વિદ્યાર્થી હશે તો એમને આઈડિયા હશે તો સંસ્કાર વિદ્યાલયમાં પણ કેજી થી 10 ધોરણ સુધીનું ગુજરાતી માધ્યમનું શિક્ષણ અને ચાલુ વર્ષથી 11 આર્ટ્સ અને કોમર્સનું શિક્ષણ પણ ત્યાં પ્રાપ્ત થવાનું છે અને એની અંદર 11 કોમર્સ આર્ટ્સમાં અમે લોકો જે આર્ટ્સના વિદ્યાર્થીઓ છે એમાં સાહેબ શ્રીએ પણ એક સેમિનાર આપી ચૂક્યા છે ત્યાં આરટીઓ થયા પછી તરત જ એમને પરીક્ષા ક્લિયર કરી પછી આપણે ત્યાં એમનો સેમિનાર એક રાખ્યો હતો મોટિવેશન માટે એટલે જુદા જુદા વક્તાઓને બોલાવી અને આર્ટ્સ માટે અમે એવી સિસ્ટમ ઊભી કરવા જઈ રહ્યા છીએ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ આર્ટ્સની ઓછી હોય સ્કૂલ સેલ્ફ ફાઇનાન્સ છે તો એના માટે આર્ટ્સ અને કોમર્સમાં જે વિદ્યાર્થીઓને એડમિશન લેવું છે તો જાહેર પરીક્ષાઓ કઈ રીતે પાસ કરી શકાય એ ઉદ્દેશ સાથેનું જ શિક્ષણ 11 માંથી આપવાનું છે કે માની લો કે તમે આર્ટ્સમાં ગયા તો જીપીએસસી ક્લિયર કરવાના ગોલ સાથે જ જાઓ અથવા પ્રોફેસર બનવાના ગોલ સાથે જાઓ તમે ક્લાર્ક બનવાના ગોલ સાથે જાઓ કોમર્સમાં જાઓ છો તો બેન્કિંગ પરીક્ષા કેવી રીતે પાસ થાય બરાબર કોમર્સની અંદર આવતી પરીક્ષાઓ સીએ એમબીએ એમસીએ તમારે કઈ ફિલ્ડમાં આગળ વધવું છે એ ફિલ્ડને ધ્યાન પર રાખી અને પહેલેથી એ પ્રકારનું કાઉન્સેલિંગ કરવામાં આવે અને તમને એ પ્રકારના જુદા જુદા મોટિવેશનલ સ્પીકરોને બોલાવી અને એનો સેમિનાર આપવામાં આવે તેવી વ્યવસ્થા કરવાનો પ્રયત્ન અમે કરવાના છીએ તો જે વિદ્યાર્થીઓને કોમર્સ ફિલ્ડમાં આગળ વધવું હોય 10મા પછી આર્ટ્સમાં આગળ વધવું હોય તો સેલ્ફ ફાઇનાન્સ ધોરણે આપણે નજીવી ફીમાં એ સગવડ આપી રહ્યા છીએ અને આ વર્ષથી તમે એમાં જોડાઓ તો અમને ખૂબ ગમશે આ ઉપરાંત આજે આપણે અહીંયા ભેગા થયા છીએ ત્યારે એક માનવતાની વાત કરી દઉં કે બાજુમાં જયંબે આશ્રમ ચાલે છે મંદિરની બાજુમાં જયંબે મંદબુદ્ધિ મહિલા સમાજ સેવા ટ્રસ્ટ થી જે આશ્રમ ચાલી રહ્યો છે તે બિનવારસી રસ્તા ઉપર ભટકતું જીવન વ્યતીત કરતી મહિલાઓ માટે અને ભાઈઓ માટેનો આશ્રમ છે કેટલા લોકો આમાંથી વિઝિટ લીધી છે કોઈ ગયા છો જયંબે આશ્રમમાં બાજુમાં જ છે અહીંથી તો એ આશ્રમની અંદર અત્યારે 193 બહેનો પૂરા ભારતભરના બિનવારસી હાલતમાં જે રસ્તા ઉપર સતત શારીરિક શોષણના ભય વચ્ચે જીવન વ્યતીત કરતા હોય તેવા બહેનોનું આશ્રય સ્થાન છે 193 બહેનો આશ્રય લઈ રહ્યા છે જેમને 2 ટાઈમ ભોજન નાસ્તો મેડિકલ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે અને 25 ભાઈઓ આશ્રય લઈ રહ્યા છે ત્યાં એમને 2 ટાઈમ ભોજન આપવામાં આવે છે મેડિકલ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે જેના થકી એ બહેનો પોતાનું એડ્રેસ પાછું બોલતા થાય એડ્રેસ પાછું બોલે અને એ એડ્રેસ મેળવતા ભારતભરમાં જે રાજ્યના હોય જે પ્રદેશના હોય ત્યાં એમનો કોન્ટેક્ટ કરવામાં આવે કે અમે આ રાજ્યના છીએ આ વિસ્તારના છીએ અને ત્યાં એમને પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવે તો એમ કરતા 290 વ્યક્તિઓ 5 વર્ષમાં પાછા ઘરે પહોંચ્યા છે એ માતાજીની મોટી ઉપલબ્ધિ છે તો આમાં સામે બહેનો પણ બેઠા છો સામે ભાઈઓ પણ બેઠા છો આમાં કોઈ સાયકોલોજી સાથે જો અભ્યાસ કરતા હોય સાયકોલોજી સાથે અહીં છે સાયકોલોજી આપણે કોલેજમાં સબ્જેક્ટ નથી સાયકોલોજી નથી કઈ વાંધો નહીં પણ તેમ છતાંય કોઈ બહેનો હોય કોઈ ભાઈઓ હોય ખાસ કરીને બહેનો માટેનો આશ્રમ છે એટલે જો એમને આવી અને બહેનોની સેવા કરવી હોય અથવા સંવેદનાને પોતાની અંદર રહેલી સંવેદનાને જાગૃત કરવી હોય તો જયંબે આશ્રમના દરવાજા ખુલ્લા છે તમે એમાં ક્યારેય પણ આવી અને એવી જિંદગીને પણ માણી શકો નિહાળી શકો અને એમાંથી આપણે કમ્પેર કરીએ કે ભગવાને આપણને કેટલું ઘણું બધું આપ્યું છે અને એમને લોકોને જે આપણે કહીએ કે જે વિચારવાની શક્તિ છે એ નથી આપી જ્યારે આપણને એ બાબતમાં આપણે ગર્વ લેતા થઈએ અને આપણે ઘણું બધું કરી શકીએ એવું એક અંદરથી સ્વ પ્રેરણા લઈએ તો ફરીથી અહીંયા જે ચાન્સ આપ્યો તે બદલ શ્રીજી કોમ્પ્યુટરના બંને ભાઈઓ દીપકભાઈ અને ઉમંગભાઈ તથા શ્રોતાગણો કે જે તમે 15 મિનિટ સાંભળ્યું મને એ બદલ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ તમને સૌને ભગવાન સ્વામિનારાયણ અને તમારા ઈષ્ટદેવ ખૂબ સારી મહેનત કરવાની શક્તિ આપે અને તમારું જે કંઈ ગોલ છે એ ભગવાન પૂર્ણ કરે તેવી હૃદયથી શુભકામનાઓ ધન્યવાદ
વિજયભાઈ સાહેબ માટે ખૂબ ખૂબ તાળીઓ. હવે આપણી શ્રીજી કોમ્પ્યુટરની સંસ્થાના વડા ઉમંગભાઈ આપણને 5-10 મિનિટ લાભ આપશે. એમના માટે ખૂબ ખૂબ તાળીઓ. જોરદાર તાળીઓ. તો મારો વધારે સમય નથી લેવો, કેમ કે આપણી જોડે મહિમા સ્વામી આવી ગયા છે. એમને ખાસ તાળીથી વળાવીએ. મારે ફક્ત 3-4 વિષય માટે વાત કરવી છે અમને. એક તો વ્યસન. તમે 10માની કે 12માની પરીક્ષા જે આપી છે, હવે આવવાના ટાઈમમાં જે લોકો તમને મળશે ને, એ લોકો કોઈક ને કોઈક વાર તમને પડીકી ખવડાવશે, મસાલો ટેસ્ટ કર, આ તો સાદી છે. એકવાર તમને ચખાડ દે, પછી તો બીજી વખત તમે ખાવાના જ છો, પૈયા નહીં ખવડાવવાના છો, અને તમારે ચાલુ થઈ જશે ટૂંકમાં. એટલે પ્લીઝ તમે વ્યસનવાળા લોકો હોય એમની જોડે ના રહેતા, કે જેના કારણે તમને વ્યસન કરવાની ટેવ પડી જાય. બરાબર છે? એટલે વ્યસન માટે ખાસ મારી તમને બધાને નમ્ર અરજ છે કે ખાસ વ્યસનથી દૂર રહેજો. નહીંતર તમને એટલું બધું વ્યસન તમારા પર હાવી થઈ જશે ને, તો લોકડાઉનના ટાઈમમાં જ્યારે પેલા લોકોને ગુટખા અને મસાલા બધું નતું મળતું, ત્યારે લોકો દુકાનો તોડતા હતા. એવું બધું હોપડ્યું છે. હોપડ્યું બધાય નતું હોપડ્યું? અચ્છા, એવું બધું થતું હતું. બરાબર છે? અમે લોકોએ વિડીયો ફોટા બધું જોયેલું હતું. અથવા તો રાતે 12 વાગે પેલું દુકાન પર તો 500 રૂપિયામાં બધું ગુટખાની આખી પેલું વાલ દે, એવું બધું કરતા હતા. બરાબર છે? આવું બધું થતું. બરાબર. બીજું, ભણવાની વાત કરીએ તો તમે 10મા ધોરણની પરીક્ષા આપી હશે અથવા 12મા ધોરણની પરીક્ષા આપી હશે, તો આવવાના સ્ટેજમાં જે તમે જોતા હશો કે મારા દોસ્તારે સાયન્સમાં એડમિશન લીધું, તો મારે સાયન્સમાં એડમિશન લઈ લેવું છે. અથવા તો એણે સાયન્સની કોમર્સ કર્યું, તો મારે કોમર્સ લેવું છે. એવું પ્લીઝ ના કરતા. કેમ કે આવવાના ટાઈમમાં કેવું થશે કે એ તો હોશિયાર હતો એટલે સાયન્સમાં એડમિશન લઈ લીધું, અને એ તો સાયન્સ કરીને કો તો એ ગ્રુપ લઈ લેશે, કો તો બી ગ્રુપ લઈ લેશે, બી ગ્રુપમાં ડોક્ટર બની જશે અથવા એન્જિનિયર બની જાય. પણ તમે તો ગ્રેજ્યુએટ થઈને પૂરું થઈ ગયું તમારું. મતલબ કે તમારો ઇન્ટરેસ્ટ શેમાં છે એ તમારે જોવાનું રહેશે. તમને એવું લાગે કે ભાઈ મને કોમ્પ્યુટરમાં ઇન્ટરેસ્ટ છે, તો મારે કોમ્પ્યુટર લાઈનમાં જવું જોઈએ, મને મિકેનિકલ લાઈનમાં વધારે ખબર પડે છે, તો હું આઈટીઆઈ કરું અથવા તો ડિપ્લોમા ડિગ્રી, સાયન્સ કરીને ડિગ્રી એન્જિનિયરિંગ કરું. બરાબર છે? ઘણી બધી લાઈનો છે. બરાબર. પણ મિત્રએ શું કર્યું એ કરવું એવું જરૂરી નથી. એ ખાસ તમારે ધ્યાન રાખવું પડશે. ખ્યાલ આવી ગયો? બરાબર. નહીંતર પછી પાછળ કેવું થાય કે એ તો મતલબ એની લાઈન પર ચડી જશે, પછી ડોક્ટર થયા પછી કમ્પાઉન્ડરની જરૂર પડતી હોય, એના માટે આપણે તૈયાર જઈશું, હોઈશું ને? બહુ કહી દીધું. સરસ. બીજી વસ્તુ કે આપણે સંસ્કાર વિશે મારે એક વાત કરવાની હતી, પણ એના માટે સ્વામીજી બહુ જોરદાર બોધ આપશે તમને વાલી પ્રત્યે તમારે શું, તમારા જે તમારી જે બધી શું કહેવાય ફરજો છે બધી, બરાબર, એ તમારે કરવી જોઈએ. તમારે શું કરવું જોઈએ એ બધું પણ સ્વામી આપણને કહે છે. અને ચોથી વસ્તુ છેલ્લી, અમુક લોકો નસીબવાળા હોય છે. એવું બધું હોય છે ને બધા, હું તો નસીબવાળો છું. નસીબ એકચ્યુઅલી એ લોકો જોડે હોય છે કે જે લોકો ખૂબ જ મહેનત કરતા હોય છે. જે લોકો જાતે મહેનત કરતા હોય છે એ લોકો નસીબવાળા હોય છે. તમે એમ વિચારતા હોય કે હું નસીબવાળો છું, તો ભાઈ ભૂલી જજો ભાઈ તું. કેમ કે મહેનત કરીએ છીએ ને એક માણસ પાસ થઈ જતું હશે. લાઈક કે આપણે ધાર્મિક ભાઈની વાત કરીએ તો એમણે ખૂબ જ અદાગ મહેનત કરી, દિવસ રાત. લોકડાઉનમાં જ્યારે લોકોએ મોબાઈલ ફેદ કરી હશે એ વખતે એમણે મોબાઈલમાં ફેસબુક ના ખોલ્યું, યુટ્યુબ પર પિક્ચર ના જોયા. કે મને યાદ છે કે લોકોએ દિવસનો 4-4, 5-5 દિવસનો 3 પિક્ચર, રાતનો 3 પિક્ચર, 6 પિક્ચર તો જોયો જ નહીં. એવા લોકો એ મારે આગળ પણ દેખાય છે, અને એ લોકો સ્માઇલ કરીને એમને પાછળ મતલબ સાક્ષીથી પુરાવે છે કે હા અમે હતા બધા. બરાબર. પણ મેઇન વસ્તુ એ છે કે તમને જ્યારે સમય મળે ત્યારે તમે એનો સદુપયોગ કરી લો અને ભણવાનો ઉપયોગ કરી લો. બાકી એન્ડ્રોઈડ ફોન આવી ગયા છે એટલે એનો ઉપયોગ કરવો અને એ પણ સદુપયોગ કરવો બહુ જ કાઠો છે. પણ ઉપયોગ જેટલો સદુપયોગ કરશો એ ખૂબ જ સારું છે. વધારે આની આજ વાતો તમારા વાલી મમ્મી પપ્પા રોજ સવારથી ચાલુ કરી દેતા. હિજોથી સવારે ઉઠાડે ને કે ભાઈ ઉઠ, ત્યારથી તમને આ જ વસ્તુ ચાલુ કરી દે. પેલાના છોરાએ આ કર્યું, પેલા છોરાએ આ કર્યું, તે શું કર્યું. બરાબર. એટલે આ બધી વાતો હું તમને કરીને
તમને બહુ બોર નહીં કરું, બરાબર? વધાર આપણે સ્વામી રિક્વેસ્ટ કરીએ છીએ, મહિમા સ્વામી આપણને આજનો લાભ આપે. મહિમા સ્વામી. ઉમંગભાઈને ખૂબ ખૂબ તાળીઓથી વધાવી લઈશું. હવે આપણા સેમિનારમાં પૂજ્ય સંતોનું આગમન થઈ ગયું છે. પૂજ્ય મહિમા સ્વામી, પૂજ્ય ત્યાગ સ્વામી આપણી સભામાં વિરાજી ચૂક્યા છે. હવે આપણે એક સ્વાગત વિધિનો કાર્યક્રમ બનાવી દઈએ. હવે પૂજ્ય મહિમા સ્વામીનું હાર્દિક પૂજન કરશે. આવા બધા આપણે આમ ફરી જઈશું સ્વામી બાજુ અને કેમેરો પૂજ્ય મહિમા સ્વામીનું ફૂલહારથી સ્વાગત કરશે ધાર્મિકભાઈ કે જેઓએ